ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર। તો જો આજથી વરસાદ ચાલુ થઈ ગયો છે। આજ તો સવારમાંથી ચાલુ થઈ ગયો છે એક ધારો, ઓમ રેડે રેડે આવે છે પણ ચાલુ થઈ ગયો છે। જો કેટલા દિવસથી હાવ વયો ગયો તો વરસાદ। જો ઉઠીને નવરા તો થઈ ગયા છે બધું કામ કરીને। આજે જ આપણે ચાદરા ને એવું બધું બદલાવા કાઢ્યું હતું ને તો વરસાદ આવે છે। જો અહીંયા નાખી દીધું છે બધું, દોરી બાંધીને બધું રૂમમાં જ મૂકી દીધું છે। જો પૂજા કરવાની બાકી છે હવે ખાલી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં હશો ને? આપણે મજામાં છીએ। શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ને? હા, બીજો સોમવાર છે તો હવે પૂજા કરવાની બાકી છે। પૂજા કરી મંદિરે પૂજા કરવા જશું। આજે બધા વ્રત રહ્યા છે। આજે વિચારીએ છીએ કે મહાદેવના મંદિરે દર્શન કરવા જાય। ભવનાથ છે કે અલગેશ્વર મહાદેવ આપણે ખરીદપુર છે ને, ત્યાં પણ અમરનાથ મહાદેવને ક્યાં રાખ્યું છે આજે? ત્યાં પણ સરસ રાખ્યું છે, ત્યાં પણ દર્શન કરવા જવાનું। જોયા હોય ત્યાં જગ્યાએ જાય। વરસાદ ઉપર આધાર છે, જો કે સવારનો હોય તો એક ધારો ચાલુ થઈ ગયો છે। આપણે પૂજા તૈયારી કરી લઈશું। પૂજા હજી બાકી છે। આપણે તો જો કે ક્યારનું નવાઈ ગયું છે ને। જો હવે મમ્મી અહીંયા ઓરા શેકે છે ને આજે આપણે કોટ સેટ પહેરી લીધા છે પહેલી વાર। જો મમ્મી અહીંયા શેકે છે માંડવી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો બીજા સોમવારની બધાને શુભેચ્છા। બધા સોમવારના એકસાના કર્યા છે, આપણે નથી કર્યું કારણ કે આપણે ડાયાબિટીસ છે એટલે ડૉક્ટરે ના પાડી છે, દવા ખાઈ હોય એટલે નથી રહ્યા। એટલે આ બધા રહ્યા છે તો કલાઈને નવરા થઈ ગયા છે, નાઈ ધોઈને બધું તૈયાર કરી પૂજાનું બધું તૈયાર કરી દીધું ને હવે ઓરા શેકી નાખે તો આ લોકો પૂજા કરીને ઓરા ખાય એટલે શેકવા જાય છે ઓરા। હાલો બધા ઓરા ખાવા। હા, નાસ્તો ઓરાનો કરવાનો છે ને? હા, ગરમ ગરમ ઓરા। હાલો પહેલાં પૂજા કરી લઈએ ને પછી વિડીયોમાં આગળ મળીએ। તો બધા વિડીયોમાં બન્યા રહેજો। નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। થઈ ગયા છે 12 ને આપણે જો મંદિરે ગયા હતા દર્શન કરવા માટે। સોમવાર રહ્યા છે, શ્રાવણ મહિનાનો સોમવાર બીજો છે આજે। તો મહાદેવના દર્શન કરવા ગયા હતા ઘરે। તો જો કે આપણે પૂજા કરી લીધી હતી, પછી મહાદેવના દર્શન કરવા ગયા હતા પૂજા કરવા મંદિરે। તો બહુ ભીડ હતી ભાઈ। આ તો સોમવાર છે એટલે બધે ફૂલ ભીડ હોય તો વારો આવ્યો બહુ મોડો। પછી મમ્મીને બધા ગયા હતા કામ। હા, સોમવાર છે એટલે તો અઠવાડિયે એક વાર જાય, ઓમ તો રોજ જતા પણ વરસાદ ટપક ટપક ચાલુ હોય એટલે ઘરે પૂજા કરીએ રોજ। સોમવાર રહ્યા છીએ અને મમ્મી તો રહ્યા નથી કારણ કે ડાયાબિટીસ હોય એટલા માટે। અમારે બે હાથું જો અત્યારે માંડવી બટેટાની ખીચડી બનાવે છે મમ્મી અત્યારે। અને મમ્મી આ શું બનાવવાનું? હું તો ગુવારનું શાક ને બાજરાનો રોટલો કરી મમ્મી માટે ગુવારનું શાક ને બાજરાના રોટલા હે। તમારે મમ્મી રહ્યા નથી, અમે તો રહ્યા છીએ। પછી સોમવાર છે તો બપોર પછી ક્યાંક મંદિરે જવાનું વિચારીએ છીએ। ક્યાં મંદિરે જવું જોઈએ કે શ્રાવણ મહિનાના સોમવારે ભાઈ મહાદેવના દર્શન કરવાથી તો કે આપણે સવારે પૂજા કરીને મંદિર દર્શન કરીએ આવ્યા, પણ હવે આપણે આજે જુનાગઢમાં બીજા બધા ભવનાથ મહાદેવ છે, બધી ઇન્દ્રેશ્વર મહાદેવ વિચારીએ કઈ જગ્યાએ જવું આપણે। જો મસ્ત મજાનું આપણું ફરાળ તૈયાર થઈ ગયું છે। તો જો મસ્ત મમ્મીએ બી બટેટાની ખીચડી બનાવી છે, પછી હારે આ સાબુદાણાના પાપડ છે। જો કે આપણે હમણાં જ ગામમાંથી લઈ આવ્યા હતા પેકેટ, તો એકદમ મસ્ત ટેસ્ટી આવે છે આ પાપડ મસાલાવાળા। તો જો એ પાપડ છે, પછી ચેવડો લીધો છે, હારે કાકડી છે, અને મોરા મોરા મરચાં છે ને છાશ છે, અને અહીંયા મમ્મીનું છે આખા ગુવારનું શાક, બાજરાનો રોટલો, ચૂરમાના લાડવા ને કાકડી છે। મમ્મીને જલસો છે આજે। હાલો બધા બપોરા કરવાનું। તમે બધા શું બનાવ્યું છે ફરાળમાં કોમેન્ટ કરી દેજો।
જો અમે 5 વાગે આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. તો જો 6:30 વાગી ગયા છે અને મસ્ત દર્શન થઈ ગયા છીએ. તો જો ઘડીક વાર દર્શન કર્યા, બધે આખા મંદિરમાં ઘડીક વાર બેઠા અને પછી જો આવતા રહ્યા છે. જાવું તું ત્યાં ખલીપુર ચોકડી અમરનાથ મહાદેવનો શણગાર કર્યો છે, ત્યાં દર્શન કરવા જાવું તું. પણ આજે અહીંયા એટલી ભીડ છે ને, જો કે 2 કલાકના દર્શન છે પણ બહુ ભીડ છે ને, લાઈનમાં આખી ગલીમાં લાઈનમાં ઊભું રહેવું પડે એમ હતું. પછી ત્યાંથી જોઈને પછી ભૂતનાથના દર્શન કરવા વયા ગયા. તો જો દર્શન કરી આવ્યા છીએ. 6:30 વાગી ગયા ને ખાલી ઘડીક વરસાદ ના થયો તો ધૂળ કેટલી ઉડે. ને આજે તો સોમવાર છે ને, તો ટ્રાફિક ને ધૂળ ઉડે ને ટી ગાડીનો નકરો હાવ. પછી અહીંયા મોડર્ન લચ્છી હતો ભાઈ, જો લચ્છી ઓલી શું કહેવાય પેટીસ ને લઈ આવ્યા છે. પેટીસ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને એને રસગુલ્લા લીધા છે. એને રસગુલ્લા ખાતા ને એટલે જ ગયા. પેટીસ લીધા આવ્યા છે, નાસ્તો થઈ છે. રસગુલ્લા ફ્રીજમાં રાખી દીધા છે. તો જો મસ્ત નાસ્તો રોંઢાનો થઈ જાય. મમ્મી તો રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. હોતન શાક બનાવવાની તૈયારી થાય છે. જો અહીંયા ગરમા ગરમ પેટીસનો નાસ્તો કરી લઈએ હાલ. તો આજે સોમવાર હોય ને એટલે ગમે એ મહાદેવને મંદિરે જઈએ તો ભીડ તો હોય જ. ત્યાં ભૂતનાથ હોય કે ભવનાથ હોય કે ગમે ત્યાં જાય, આજે તો ફૂલ ભીડ હોય બધે. કેમ કે બધા સોમવારે દર્શન કરવા આવતા, આડા દિવસે તો એટલા ન જાય. આજે બધા ઉપવાસ રાખ્યા હોય એટલે વધારે ટ્રાફિક હોય. આજે ત્યાં ધજા ચડાવતા હતા એટલે ફૂલ ટ્રાફિક હતું. તો આપણે મસ્ત દર્શન કરી લીધા છે ને આવતા રહ્યા છીએ. તો જો 8 વાગી ગયા છે ને મસ્ત શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો જો શાકમાં બનાવ્યું છે વાલ, બટેટું ને રીંગણું. તો જો શાક બની ગયું છે અને આપણે હવે રોટલી બનાવવાની છે. તો જો રોટલીનો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. તો હાલો હવે 8 વાગી ગયા છે તો રોટલી બનાવી નાખીએ. કેમ કે પેટીસનો નાસ્તો કરી લીધો ને તો થોડી ભૂખ નહોતી લાગી એટલે મોડું જમવું હતું. તો કીધું મોડી જ રોટલી માંડીએ. તો જો હવે રોટલી બનાવી નાખીએ આપણે, પછી ગરમા ગરમ જમી લઈએ. તો જો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. જો એકદમ સરસ રસાવાળું ગુવાર, બટેટા ને વાલનું, ગુવાર નહીં કા વાલ, બટેટા ને રીંગણાનું શાક છે. ગુવારનું બપોરે કર્યું હતું ને એટલે ગુવાર યાદ આવે છે. અને જો મીઠું અથાણું લઈ લીધું છે, રોટલી લઈ લીધી છે અને અહીંયા છે રસગુલ્લા. જે મમ્મી કાઢે છે રસગુલ્લા. જમવામાં તો આવું છે આજે મસ્ત એકટાણામાં. તો હાલો હવે જમી લઈએ. જોકે 8:30 વાગી ગયા છે. 8:30 વાગ્યા આજે આપણે એકટાણા કરવા બેઠા છીએ.